ચંદુભાઈ, કેટલા વખતથી આપ શાકભાજી વેચો છો? અહીંયા 50 વર્ષથી. અત્યારે જે ચોમાસાની અંદર શાકભાજીના ભાવ વધ્યા છે એ શું? બહુ ફૂલ ટાઈટ બજાર, બહુ મોંઘું પડે શાકભાજી, કમિશન શેષ માર્કેટમાં. પેલા લોકો અમે સુરતથી ભરી લાવીએ તો બી અહીંયા ભરવું પડે. આજે 20,000 રૂપિયા માલમાં 400 રૂપિયા તો મારી શેષ જ જાય. 400 રૂપિયા ખાલી શેષ. સુરતમાં 200 લઈ, અહીંયા ફોકટના જ અહીંયા કંઈ લાગે વર્ગીને અમારો ડાયરેક્ટ માલ આવે તો બી 200 રૂપિયા આપવું પડે અહીંયા, તો જ ટેમ્પો આવે. તેના પછી મોંઘું કેટલું શાક, કમિશન જાય, ખર્ચા બહુ દુકાનમાં, ગ્રાહક લોકોને બહુ મોંઘું લાગે શાક. કયા કયા શાકભાજીના ભાવ અત્યારે વધારે? વટાણા, ફણસી, વેગન જેવા વેગન 40 રૂપિયા હેર, 80 કિલો. પછી કારેલા સસ્તા 10-20 રૂપિયા કારેલા, તેની જગ્યાએ 40 રૂપિયા કારેલા છે. ઈંડોળા 50 રૂપિયા હેર, 50 રૂપિયાના ગિલોડા. પાપડી 60 રૂપિયાની શેર, 120 રૂપિયા કિલો. 100 રૂપિયાની ઉપર જ શાકભાજી છે. હું જિજ્ઞાસા પારેખ. હર વખતની જેમ આ વખતે બી ચોમાસામાં શાકભાજીના ભાવ ઉતરચઢ થયા જ કરતા હોય છે અને આ વખતે બી એઝ યુઝ્યુઅલ દરેક શાકભાજીનો ભાવ ખૂબ વધી ગયેલો છે. એટલે અમારા જેવા ગૃહિણીઓને વાનગીઓ બનાવવાની હોય કે એવું કંઈ હોય તો ખાસ કરીને અગવડ પડ્યા કરતા છે. બહુ મથામણથી અમારે સવારને સાંજની રસોઈ વિચારીને બનાવવાની આવતી છે અને દરેક શાકભાજી ટામેટાથી લઈને આદુ મરચાં બધું જ ઓલમોસ્ટ 100 રૂપિયાની આસપાસ છે. એટલે દરેક ગૃહિણીઓને કંઈ ને કંઈ બનાવવાનું હોય જ, ફરમાઈશ ઘરની બી હોય છે પણ બજેટ ખોરવાઈ જતું હોય છે.